તો સાર્થક અંકો એટલે શું એની વ્યાખ્યા આપીએ એ પહેલાં આપણે એક સમજૂતી લઈએ કે ચલો આ કોઈ ફૂટપટ્ટી છે, બરાબર, જે 15 સેન્ટીમીટર સુધી હોય છે. આપણે અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા 5, અહીંયા 1 સેન્ટીમીટર, એમ કરીને 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને અહીંયા 5 સેન્ટીમીટર હશે. આમની વચ્ચે કેટલા કાપા હશે? 10. તો 1, 2, 3, બરાબર. અહીંયા વચ્ચે ચલો, તો હવે મારે અહીંયા કોઈ એક સંખ્યાની માપન કરવું છે જે લાઈન અહીંયા સુધી છે, બરાબર, લાઈક ધેટ, અહીંયા સુધી. તો આનું હું માપન કરીશ તો એ મને મીટર પટ્ટીની અંદર અહીંયા ક્યાંક આવશે. તો દેખો 4 પછી કેટલા આવશે? 1, 2, 3, 4, 5. 5 અને 6 ની વચ્ચે આવે છે. તો હું આને 4.5 અને 4.6 ની વચ્ચેની સંખ્યા આવશે. એટલે ન લખી શકું 4.5 કે ન લખી શકું 4.6, પણ આપણે અહીંયા 4.51 થી માંડી 51, 52 અપ ટુ 4.59 સુધી સંખ્યા છે એ લખી શકીએ. ચલો, આપણે કોઈ એક વિદ્યાર્થીને બોલાવીશું કે આનું માપન કરો. તો એ માપન આ બંનેની વચ્ચે ક્યાંક આવશે કે જે બંને લાઇનિંગ છે એમની વચ્ચેનું અંતર એકદમ સૂક્ષ્મ હોય. અહીંયા તમને દેખાય એટલે થોડું મોટું કરેલું છે. તો આ અંતર કોઈ સ્ટુડન્ટ એવું કહેશે કે 4.52 છે, કોઈ એવું કહેશે કે 4.58 છે, કોઈ એવું કહેશે કે 4.55 છે. તો આની અંદર 4 અને 5 આ બે તો નિશ્ચિત છે, એમાં તો કોઈ ફેરફાર આવતો નથી. દરેકને ફેરફાર કયો આવે છે? 1 થી 9 સુધીની કોઈ પણ સંખ્યા એ કેવી થશે? અનિશ્ચિત. તો જ્યારે કોઈ નિશ્ચિત સંખ્યા સાથે અનિશ્ચિત સંખ્યા પણ લખવામાં આવે ત્યારે મળતી સંખ્યાને, ચલો દાખલા તરીકે હું લખું 4.56, તો એમાં 4 અને 5 કેવા છે? નિશ્ચિત, પણ 6 કેવા છે? અનિશ્ચિત. કારણ કે કોઈ એમ કહેશે સાહેબ 6 ના આવે, 4 આવે, તો આપણે એનો ઓબ્જેક્શન નહીં ઉઠાવી શકીએ કારણ કે 4 બી આવી શકે. કોઈ એમ કહેશે 7 આવે, તો આપણે કહીશું હા ભાઈ 7 પણ આવી શકે. તો આ સંખ્યા માટે આપણે નિશ્ચિત નથી. તો જ્યારે નિશ્ચિત સંખ્યા સાથે, આ નિશ્ચિત સંખ્યા છે, અનિશ્ચિત સંખ્યા લખવામાં આવે ત્યારે તૈયાર થતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે. તો ઘણા કહેશે સાહેબ આ અનિશ્ચિત છે તો લખવાની જરૂર શું? 4.5 સુધી જ લખીએ. તો ખાસ ધ્યાન રાખજો, જેટલી પણ અનિશ્ચિત સંખ્યાને આપણે દર્શાવીશું, એટલે કે જેટલા સાર્થક અંકો વધારે હશે, માપનની ચોકસાઈ એટલી જ વધારે. તો માપનની ચોકસાઈ વધારવા માટે સાર્થક અંકો લેવામાં આવે છે. જેટલા સાર્થક અંકોની સંખ્યા વધારે, જેટલા સાર્થક અંકોની સંખ્યા વધારે, માપનની ચોકસાઈ તેટલી વધારે. તો આમ સાર્થક અંકો એટલે શું? તો કે વિશ્વસનીય અંકો સાથે અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા અંકો લખવામાં આવે ત્યારે તૈયાર થતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય
અને તેમાં આવતા અંકોને સાર્થક અંકો કહે છે. તો આ એની સમજૂતી અને વ્યાખ્યા થઈ ગઈ. આપણા માટે અગત્યના છે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, જે દરેકે ખાસ યાદ રાખવાના છે. એને આધારિત જ એમસીક્યુ અને એક્ઝામ્પલ આવે છે. તેને કહેવાય સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. જુઓ, દરેક નિયમ ઉદાહરણ સાથે સમજતા જઈએ અને એનો ઉપયોગ પછી આપણે દાખલામાં કરવાનો છે. તો ફરીથી સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. જુઓ, બધા જ શૂન્યતર અંકો, શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, શૂન્ય સિવાયના જે કોણ કોણ હોઈ શકે? શૂન્યતર એટલે શૂન્ય સિવાયના. જે 1 2 3 અપ ટુ 9 સુધી આ બધા જ અંકો સાર્થક અંકો છે. બરાબર. દાખલા તરીકે તમને આપે કોઈ 127, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે જુઓ, 1 2 અને 7 એ શૂન્યતર અંકો છે. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. ચલો, કોઈ આવું આપે 1.3295, તો જુઓ આ પણ શૂન્ય નથી, આમાંથી કોઈ પણ શૂન્ય નથી. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી? 1 2 3 4 અને 5. તો સાર્થક અંકોની સંખ્યા આવશે 5. તો પહેલો નિયમ થઈ ગયો કમ્પ્લીટ. બધા જ શૂન્યતર અંકો એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. બીજો નિયમ, બે શૂન્યતર અંકો વચ્ચેના શૂન્ય પણ સાર્થક અંકો છે. પહેલા આપણે છેના નિયમ જોઈએ અને પછી નથી એના જોઈએ. તો બીજો નિયમ, બે શૂન્યતર અંકો વચ્ચેના શૂન્ય પણ સાર્થક અંક છે. ઉદાહરણ તરીકે તમને આવું આપે 35007, તો જુઓ 3 5 અને 7 આ ત્રણ તો પહેલા નિયમ પ્રમાણે સાર્થક અંકો છે જ. બરાબર ને? 1 થી 9 સાર્થક અંકો છે ભાઈ. તો 3 5 અને 7 એ તો સાર્થક અંકો છે જ. હવે બે જીરો જે દેખાય છે એ 5 અને 7 ની વચ્ચે છે, એટલે કે શૂન્યતર અંકોની વચ્ચે છે. તો એને પણ સાર્થક અંક ગણાય. તો કેટલા થશે? 1 2 3 4 અને 5. સમજ પડી? ચલો, આ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ 1.005. તો અહીંયા જુઓ, આ બે જીરો છે એ 1 અને 5 ની વચ્ચે છે, એટલે કે શૂન્ય છે પણ શૂન્યતર અંકોની વચ્ચે છે. તો આ નિયમ એવું કહે છે કે સાર્થક અંકો છે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો કે 1 2 3 અને 4. ક્લિયર? ચલો, તો ત્રીજો નિયમ જોઈએ. જુઓ, પહેલા આપણે છેના નિયમો જોઈએ અને પછી નથી એના નિયમો જોઈએ. ત્રીજો નિયમ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં શૂન્યતર
અંક પછીના શૂન્ય સાર્થક અંક છે. ક્લિયર? શૂન્ય એ સાર્થક અંક ક્યારે છે અને ક્યારે નથી એના માટેના જ આ ત્રીજો, ચોથો, પાંચમો નિયમ છે. તેમાં આપણે ત્રીજા નિયમમાં શું વાત કરીએ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્ય, અહીંયા અંતિમ શૂન્યતર લખી દઈએ એટલે વાંધો નહીં, શૂન્ય પણ સાર્થક અંક છે. ક્લિયર? દાખલા તરીકે આપણે લઈએ કે 1.2300. તો જુઓ આ 1, 2 અને 3 આ ત્રણ તો સાર્થક અંકો છે જ, પણ આ દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે તો આ પાછળના બે શૂન્ય છે એને પણ સાર્થક અંક કહેવાય. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો કે જુઓ 1, 2, 3, 4 અને 5. તો સાર્થક અંકોની સંખ્યા થશે 5. જુઓ બહુ સહેલું છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યો સાર્થક અંકો છે. ચલો 3.50 હોય તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો કે 3 અને 5 તો છે જ, પણ દશાંશ ચિહ્નવાળી છે તો આને પણ સાર્થક અંક કહેવાય. તો કેટલા થશે? 3. તો આવા તમને એમસીક્યુ પૂછે છે, રાઈટ? ચલો હવે નથીના નિયમ જોઈએ. ચોથો નિયમ, દશાંશ ચિહ્ન વગરની, આ છેના નિયમો છે, આ નથીના. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્ય સાર્થક અંક નથી. જો આ જ ઉદાહરણ છે એમાં હું 123.00 કરું છું તો અહીંયા દશાંશ ચિહ્ન નથી. જો દેખાય છે દશાંશ ચિહ્ન? નહીં. તો પછી આ શૂન્યતર સંખ્યા છે એના પછીના જે શૂન્યો છે એને સાર્થક અંક કહેવાય નહીં. તો આ સાર્થક અંક નથી. તો આમાં સંખ્યા પૂછે તો કેટલી આવશે? 3. સમજણ પડી? દાખલા તરીકે 2 4 times 0 લખું તો જુઓ આ એક જ શૂન્યતર અંક છે, એના પછીના શૂન્યો છે તો આને સાર્થક અંક કહેવાય નહીં. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 1. સમજણ પડી ગઈ? બહુ સહેલું છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્ય સાર્થક અંક છે. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યતર પછીના શૂન્ય સાર્થક અંક નથી. બરાબર? ચલો પાંચમો નિયમ જોઈએ. આને કેન્સલ કરી દો. જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન પછીના અને શૂન્યતર અંક પહેલાના શૂન્ય સાર્થક અંક નથી. રાઈટ? ચલો દાખલા તરીકે 0.00025. તો આ સંખ્યા 1 કરતા નાની છે તો કે હા. દશાંશ ચિહ્ન તો કે હા અહીંયા છે. તો દશાંશ ચિહ્ન પછીના એટલે આ દશાંશ ચિહ્ન પછીના થયા
અને શૂન્યતર અંક જુઓ, આ બે શૂન્યતર અંક છે તો એની પહેલાના આ શૂન્ય થયા તો આને સાર્થક અંક કહેવાય નહીં. સમજણ પડે છે? એક કરતાં નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં શૂન્યતર અંક પહેલાના શૂન્ય સાર્થક અંક નથી. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી આવશે? તો કે 2 અને 5 એટલે કે 2. ચલો એના પછી દાખલા તરીકે તમે 0.017 લો તો આ 0 એ સાર્થક અંક નથી તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી આવશે? 2. બરાબર. આવા તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. છઠ્ઠો નિયમ, ઘાતવાળા પદ સાર્થક અંકો નથી. દાખલા તરીકે 2.3 ગુણ્યા 10⁵ હોય તો ઘાતવાળા પદને સાર્થક અંકો સાથે કોઈ જ લેવા દેવા નથી. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 2. બરાબર. ચલો આ રીતના હોય 0.0035 into 10⁻⁻7. તો અહીંયા ઘાત નથી ધ્યાનમાં લેવાનું. આ બે 0 છે એ હમણાં શીખવાડ્યું એ પ્રમાણે સાર્થક અંક નથી તો આમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 2. તો છઠ્ઠો નિયમ એવું કહે છે કે ઘાતવાળા પદ સાર્થક અંક નથી. અને છેલ્લો નિયમ, સૂત્રમાં આવતા અચળાંકોના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નથી. એટલે કે જો 4π² હોય તો એમાં 4 અને પાઈ એ અચળ છે તો 4 અને પાઈના દાખલા તરીકે a બરાબર 4πr². તેમાં 4 અને પાઈ એને અનેક સાર્થક અંકો હોય તો એ ધ્યાનમાં લેવાના નથી. બરાબર. તો અચળાંકમાં આવતા સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નથી. બસ આ 7 નિયમ આવડે એટલે તમને સાર્થક અંકો નક્કી કરતા આવડે. ચલો એક બે ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડે. પછી આપણે સ્વાધ્યાયનો 2.10 જોઈશું જે આનો જ દાખલો છે. ચલો તમે જવાબ આપજો. 0.00264. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે જુઓ આ નિયમ પ્રમાણે આ બેને સાર્થક અંક કહેવાય નહીં તો કેટલા થશે? 1, 2 અને 3. તો જવાબ આવશે 3. બરાબર છે. ચલો 6.270 તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે જુઓ દશાંશ ચિહ્ન છે તો પાછળના 0 ને સાર્થક અંક કહેવાય. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 4.